અને મિત્રો જે એક બિલ્લી તમને બતાવું, એ બિલ્લી છે એ અદ્ભુત આખી બિલ્લી છે કે બિલ્લી આવી તમે ક્યારે જોઈ નહીં હોય. એ એક આરે બે બિલ્લી છે, બે બિલ્લી એક આખી જોઈન્ટ જ બિલ્લી છે. તો બાપુ અહીંયા આવે તો કઈ બોલાવે નહીં. બાકી આમ બેઠક તો અહીંયા જઈશે ને. જીતા શું કે આમ લોકેશન કાંઈ ઘટે ને ભાઈ. હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા. હા, એટલો ટાઈમમાં અહીં રહું છું જુનાગઢમાં, આ સાઈડ આવ્યો જ નથી. હું પહેલી વખત જ આવ્યો. મિત્રો બહુ મજા આવે છે. તમે કાંસલીથી પીવાનું પાણી. તો મિત્રો આપણે કેમ ઉપલા દાતારે જે કાસલિયા વીડો છે ને, અહીંયા એ રીતે અહીંયા કાસલી આવે છે. આ કાસલીમાં તમે પાણી પી શકો આ રીતે. વાહ 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 વાહ. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે અમે લોકોએ નક્કી કર્યું હતું, હું હિતેશભાઈ મકવાણા, અમે બે નક્કી કર્યું કે આજે અમે લોકો ક્યાંક ફરવા માટે જઈએ. તો અમે એવું નક્કી કર્યું કે આપણે જંગલી બાપુના આશ્રમે જઈએ, કે માનનપરા ગામ એવું સુંદર મજાનું ગામ છે. ત્યાં એક જંગલી બાપુ આશ્રમ, બહુ મસ્તનું આશ્રમ છે. તો આપણે જઈએ અહીંયા, બરાબર. તો અમારા હિતેશભાઈ જો અહીંયા ઊભા છે, બરાબર. અને જો અહીંયા એક રેલવેનું મસ્તનું ફાટક છે, અને એક મસ્તનો 1 નંબર કાંઈ ઘટે નહીં એવો સાંયો છે ને. અને સામે જો ગિરનાર પર્વતનો 1 નંબર વ્યૂ બહુ મસ્ત આવે છે. અને અહીંથી થોડીક દૂરીમાં જંગલી બાપુનું આશ્રમ આવેલું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે જઈએ જંગલી બાપુના આશ્રમે. તો મિત્રો અમે લોકો અહીંયા રોકાણા, અમને એક અદ્ભુત એવું ઝાડવું જોવા મળ્યું. એ ઝાડવાની અંદર તમે જો તો લાલ ટેટા જેવા, એને આપણે ચણિયા બોર કહીએ છીએ. એ ચણિયા બોર આપણે જોવા મળ્યા છે. આપણે ચણિયા બોર જોઈએ કેવા છે, ખાઈએ. તો હજી તો આમાં મને તો કાચા દેખાય છે. આ બાજુ મસ્ત પાકેલા છે, બરાબર. આપણે ચેક કરીએ કેવાક છે. બે એક તો પડી ગયો, જા આવા છે ચણિયા બોર મસ્તના. તો મિત્રો અમે લોકો ફાઇનલી અમે જંગલી બાપુના આશ્રમે પહોંચી ગયા છે. અને હું હિતેશભાઈ અમે ગાડી પાર્કિંગ કરી લીધી છે. આવા જંગલના રસ્તામાંથી આવ્યા છે. આવો જંગલનો રસ્તો છે, આ જંગલનો રસ્તો છે. અને બહુ મસ્તનું લોકેશન એ બહુ મસ્ત છે. અને બહુ ઠંડકવાળું વાતાવરણ છે ને બહુ મસ્ત. અહીંયા કુંડો એક અવેડો છે પાણીનો, કેમ કે અહીંયા બધા વન્ય પ્રાણીઓ બધા પાણી પીવા આવતા હોય, બરાબર. અને આ છે બાપુનું આશ્રમ છે. અને આપણે જઈએ અંદર, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમે ડાયરેક્ટ આશ્રમની અંદર તમે આવો એટલે તમને શરૂઆતમાં પહેલાં તો હનુમાન દાદાનું મંદિર તમને જોવા મળશે. અને બહુ મસ્તનું મંદિર છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
બાપુ અહીંયા આવે તો કઈ બોલાવે ને બાકી આમ બેઠક તો અહીંયા જઈશે ને રાતે તમે એકલા જ હોય બાપુ અહીંયા વન્ય પ્રાણીનો બહુ વધારે આવતા છે એમ તો મિત્રો આપણે બાપુના મળ્યા. બાપુનું કહેવાનું એમ છે કે અહીંયા જનાવર આવી જ જતા હોય છે 5 વાગે. કાલનું કહેતા હતા, કાલે સિંહના સિંહણ હતા અહીંયા આવ્યા હતા. અને બાપુ અહીંયા આવા જંગલ જેવું છે ત્યાં એનું આશ્રમ આવેલું છે, ત્યાં એકલા જ રહી છે અને એને કોઈ બીક નથી. આમ કે એ બધા આમ ભલે જંગલી જનાવરિયા પણ સમજે જરા એટલો આપણે આશ્રમનો હાસ અહીંયા તો છે. અને બહુ મસ્તની જગ્યા, બહુ મસ્તની હે. અને બાપુ જો અહીંયા એટલા બેઠા હોય છે સામેની જો ઝૂંપડી છે અહીંયા એટલા બેઠા હોય. અને અહીંયા સિંહ બધા બેઠા હોય, અહીંયા બાપુ બેઠા હોય. બહુ મસ્તનું છે. અને મિત્રો જે એક બિલ્લી તમને બતાવું, એક બિલ્લી છે એ અદ્ભુત આખી બિલ્લી છે કે બિલ્લી આવી તમે ક્યારે જોઈ નહીં હોય. એ એકારે બે બિલ્લી છે, બે બિલ્લી એક આખી જોઈન્ટ જ બિલ્લી છે. એ તમે જો આ બિલ્લી છે, બિલ્લી આખી જોઈન્ટ બિલ્લી છે. એનું થડ બે થડ આવેલા છે. જો આ બિલ્લી બહુ મોટી છે. અને આ જગ્યા પણ બહુ મસ્તની છે. મિત્રો આ ઝાડ છે ને એ છે ગરમાળા. આ ગરમાળાની સિંગ છે. આ સિંગ રે બહુ મોટી ગરમાળાની સિંગ કે આશ્રમ અને આશ્રમ. ચાલો મિત્રો માઉન્ટેન ડ્યુ પીવા. કેવું માઉન્ટેન ડ્યુ? હા, અહીંયા સંદીપને અત્યારે માઉન્ટેન ડ્યુ મળી ગયું છે, મારે પીવું જોઈએ. હા ભાઈ, આ પાણી આરો પ્લાન્ટનું ટૂંકવું પડે. હા, નેચરલી પાણી, નેચરલ પાણી, 1 નંબર પાણી. હા, તો ચાલો મિત્રો હું બરાબર પાણી પી લઉં, તરસ તો બહુ લાગી છે. કાંસલીથી પીવાનું પાણી. તો મિત્રો આપણે કેમ ઉપલા દાતારે જે કાસલિયા વીડો છે ને અહીંયા એ રીતે અહીંયા કાસલી આવે છે. આ કાસલીમાં તમે પાણી પી શકો આ રીતે. વાહ 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 વાહ. પ્રસાદી લઈને આવ્યા છે, બે ખાવાના છે. બાપુ અમને પ્રસાદી દઈ ગયા છે. બાપુ હા, લે પ્રસાદી ખા ભાઈ. તો મિત્રો જો બાપુ પ્રસાદી દઈ ગયા હતા. પ્રસાદીમાં લાડવા હતા. લાડવા બહુ મસ્ત છે. એક હિતેશભાઈ ખાઈ છે મારું બાપા. અહીંયા હું ખાઉં. જીતા શું કે આમ લોકેશન બોકેશન કાંઈ ઘટે ને ભાઈ, હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા. હા, એટલો ટાઈમમાં અહીં રહું છું જુનાગઢમાં, પણ આ સાઈડ આવ્યો જ નથી. હું પહેલી વખત જ આવ્યો. મિત્રો બહુ મજા આવે છે. તમે જુનાગઢમાં આવો એટલે આવજો. બિલખા સાઈડ આવજો. એ બાજુ માંડેપડા ગામ આવેલું છે ને એ ગામથી થોડાક આપણે 1.5 કિલોમીટર જેવું છે ને કાચો રસ્તો છે. ત્યાંથી અંદર આવશો ને તો જંગલી બાપુના આશ્રમે તમે પહોંચી જશો અને ત્યાં આવી પ્રસાદી તમને ખાવા મળશે. મને તો મજા આવે.
મિત્રો અમે લોકો અત્યારે જંગલી બાપુના આશ્રમે ફરીને અમે લોકો આવતા રહ્યા છીએ. હિતેશભાઈ જો બેઠા થાકી ગયા. હા ભાઈ થાકી ગયો. તો રસ્તો જેવો હતો એટલે બહુ જંગલ જેવો રસ્તો છે એટલે થાકી જવાય. એટલે અમે લોકો પાછા અત્યારે લોકેશન ઉપર આવી ગયા. જંગલી બાપુના આશ્રમે અમે દર્શન કરી લે. હવે અમે લોકો હવે પાછા રિટર્ન નીકળી ગયા છે. હવે તમારે ગમે ત્યારે જો જંગલી બાપુના આશ્રમે તમારે આવવું હોય તો તમે બિલખા રોડ ઉપર તમે હે ને બિલખાની પહેલાં જ આવી જાય. માનવપરા ગામ કરીને છે, ત્યાંથી એક કાચો રસ્તો પડે છે, ત્યાંથી એક આ ફાટક આવે, ફાટકને વટી જાવ એટલે સીધું જંગલી બાપુનું આશ્રમ આવી જાય. તો જો તમે ગમે ત્યારે આવો તો આ રીતના લોકેશનમાં રહેજો. અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોમાં મળશું. એ માટે બાય બાય.